टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। આજે વાત કરવાની છે ઓપરેશન ગંગાજળ વિશે। ઓપરેશન ગંગાજળ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છે અને આ ઓપરેશન હેઠળ સરકાર ભ્રષ્ટાચાર કરતા, ગેરરીતિ આચરતા કે બિનકાર્યક્ષમ સરકારી અધિકારીઓ, ખાસ કરીને ક્લાસ 1 અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે છે। મુખ્ય કાર્યવાહી તરીકે ફરજિયાત નિવૃત્તિ અપાય છે અને જેથી તેઓને તાત્કાલિક ઘર ભેગા જ કરી દેવા સુધીની કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવે છે। આને લઈને ગૃહમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને જે આંકડા, જે જવાબ સામે આવ્યા છે અને ખરેખર ઓપરેશન ગંગાજળ એ ગુજરાતમાં કેટલું સફળ રહ્યું છે તેના પર આજની આપણી ચર્ચા છે અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર હેમંત ભટ્ટ, જેઓ બીજેપી નેતા છે, સાથે કોંગ્રેસ નેતા મુકેશ પંચાલ અને નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ આપણી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। દલાલ સાહેબ, તમારાથી ચર્ચાની શરૂઆત કરું તો ઓપરેશન ગંગાજળ કેટલું સફળ તમને ગુજરાતમાં લાગી રહ્યું છે અને સરકારની જે વિચારસરણીથી આ ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવ્યું અને આજે તેના જે પરિણામો સામે આવ્યા છે, ઘણા બધા આંકડાઓ છે પોઝિટિવ કે આ ઓપરેશન હેઠળ ઘણા ભ્રષ્ટ અધિકારીઓને સીધા ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે, કેવી રીતે જુઓ છો? મેડમ, પ્રથમ તો આપના માધ્યમથી હું એક વાત કહેવા માગું છું કે આપે જે આનું ટાઇટલ ઓપરેશન ગંગાજળ આપ્યું છે એ એક ફિલ્મ આ ટાઇટલની હતી કે જેમાં જે હાર્ડકોર ક્રિમિનલ્સ ઉપર એની આંખમાં તેજાબ નાખી અને એને કંટ્રોલમાં કરવામાં આવેલા હતા અને એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા। આ ટાઈપની એક ફિલ્મ બનાવવામાં આવેલી। એટલે મને એવું વ્યક્તિગત રીતે હું માનું છું કે ઓપરેશન ગંગાજળ શબ્દ થોડો નેગેટિવ શબ્દ છે। જે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી કરી રહી છે એ ખૂબ જ સરાહનીય છે અને હોવી જ જોઈએ, પણ ભ્રષ્ટાચાર શબ્દને આપણે પહેલાં સમજવાની કોશિશ કરીએ કે ભ્રષ્ટાચાર શું કામ છે, ભ્રષ્ટાચારનું પાયાનો મૂળ ક્યાંથી શરૂ થાય છે। આજે હું એક વ્યક્તિ તરીકે મારે કોઈ પણ કામ કરાવવું છે, મારે એ કામ કરાવીને ઘણો બધો લાભ લેવો છે, મને લાભ મળવાનો છે, એ કાયદેસરનો હોય કે અન્ય રીતનો હોય, પણ એ કામનો લાભ મેળવવા માટે જ્યાં સરકારી તંત્ર સાથે મારે કામ પડે છે ત્યાં હું મારું કામ ઝડપથી કરાવવા માટે હું એ અધિકારીને, જે સક્ષમ અધિકારી છે એને હું એક જાતની લાલચ આપું છું અથવા તો એ મને એમ કહે છે કે તમારું આ કામ કરી દેવા માટે હું આ પૈસા લઈશ। આ ભ્રષ્ટાચારની શરૂઆત આ જ રીતે થાય છે, ગીવ એન્ડ ટેક। મારે કામ લેવું છે, કરાવવું છે અને એ કામ કરી આપવા માટે સક્ષમ અધિકારી એ પૈસા માગે છે અથવા તો હું એને સામેથી ઓફર કરું છું। તો આ જે મૂળભૂત તત્વ છે ભ્રષ્ટાચારનું, એ સમાજનું એક સમાજનું દૂષણ તરીકે જોવાની જરૂર છે। આ માત્ર સરકારી અધિકારીના પરિપ્રેક્ષ્યમાં આજે આપણે ચર્ચા કરીએ છીએ એ બરાબર છે, સરકાર એના ઉપર નિયંત્રણ રાખવા પ્રયત્ન કરે છે, એના માટે કાયદાઓ છે, એના માટે એન્ટી કરપ્શન બ્યુરો છે, CBI છે, આ બધી સરકારી એજન્સીઓ કામ કરે જ છે, પણ જોવાની અને મૂળ વાત એ છે કે ભ્રષ્ટાચાર શરૂ આ જ રીતે થાય છે। એટલે પ્રથમ તો પ્રજાએ એ સમજવાની જરૂર છે કે જો તમારું કામ કાયદેસરનું હશે તો વહીવટી પ્રક્રિયામાં કદાચ મોડું થઈ શકે એવું બનવા જોગ છે, પણ તમારું કામ સાચું હોય તો થશે જ। અને અત્યારે પણ વહીવટની અંદર સેંકડો અધિકારીઓ એટલા સક્ષમ અને બાહોશ છે કે જે કોઈ પણ જાતની લાલચ વગર પણ કામ કરી આપે છે અને કરે છે, પોતાની ફરજના ભાગરૂપે કરે છે। એટલે લોકોએ શોર્ટકટ કાપવા માટે થઈને જે આ ભ્રષ્ટાચારની એક આખી સિસ્ટમ ડેવલપ થઈ છે એને કાપવા માટે બંને તરફથી પ્રયત્ન થવો જોઈએ, તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે। નાબૂદ તો શું શબ્દ વધારે પડતો છે, ઓછો થઈ શકે। બાકી
સરકાર અત્યારે જે પ્રયત્ન કરે છે, મેં પોતે પણ પોલીસ ખાતાની મારી ફરજ દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોમાં લગભગ 7-7.5 વર્ષ સુધી ફરજ બજાવેલી, ત્યારે પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ આજથી મને નિવૃત્ત થઈ આજે 23 વર્ષ થયા, ત્યારે પણ હતું, અત્યારે પણ છે. ત્યારે પણ કેસો કરવામાં આવતા હતા, અત્યારે પણ કરવામાં આવે છે. અત્યારની આખી ટેકનોલોજી અને લોકોની અવેરનેસના કારણે લોકો ભ્રષ્ટાચાર સામે અવાજ પણ ઉઠાવે છે. સરકાર પણ થોડી જાગૃત થઈ છે, એટલે આ વસ્તુને બંને બાજુથી જોવામાં આવે તો આ ભ્રષ્ટાચારને કંટ્રોલ કરવા માટે અત્યારે સરકાર જે પગલાં લઈ રહી છે તે બરોબર છે. પણ હું તો એમ કહીશ કે ભ્રષ્ટાચાર એક સમુદ્ર છે અને એન્ટી કરપ્શન બ્યુરો કે સીબીઆઈ જે ભ્રષ્ટાચાર નાબૂદી માટે કામ કરે છે ને, એ સમુદ્રમાંથી એક ડોલ પાણી ઉલેચવા જેવું કામ છે. બાકી ભ્રષ્ટાચાર એક મનોવૃત્તિ થઈ ગઈ છે અને હવે ભ્રષ્ટાચાર છે શિષ્ટાચાર બની ગયો છે. આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ એક વખત એમના એક જગ્યાએ ભાષણમાં કહી શક્યા હતા કે હવે આખો સંજોગ બદલાતો જાય છે, તો આને માટે પ્રજા, વહીવટીતંત્ર અને અધિકારીઓ બધા જવાબદાર છે. તો આ ભ્રષ્ટાચારની નાબૂદી માટે થઈ અને સરકાર અત્યારે જે પગલાં લઈ રહી છે એનાથી થોડી અસર ચોક્કસ પડશે, પણ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય એવું માની લેવાની કોઈ જરૂર નથી. અને એ એટલા માટે નથી થઈ શકે કે ગીવ એન્ડ ટેક છે. મારે શોર્ટકટમાં મારું કામ કરાવવું છે અને સરકારી અધિકારીને એ કામ કરી આપવાની એની જે ક્ષમતા છે, એની કેપેસિટી છે, એની ફરજ છે, એના ભાગરૂપે એ વળતર માગે છે. બાકી હવે જો જોવા જાઓ તો મનોવૃત્તિ બદલાય નહીં ત્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો થાય એવું બહુ લાગતું નથી મારી દ્રષ્ટિએ. બિલકુલ મુકેશજી, 2024થી ઓપરેશન ગંગાજળ શરૂ થયું છે અને કોંગ્રેસ હંમેશા બીજેપી પર આક્ષેપ કરતી આવી છે કે બીજેપીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોને ફાલ્યો છે. હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે જ્યારે સરકાર તરફથી જ આવા ઓપરેશન્સ લાવવામાં આવે છે અને જેટલા પણ સરકારી અધિકારીઓ છે કે જે પોતાને એક અલગ લેવલ પર સમજે છે, ભ્રષ્ટાચાર કરે છે, કોઈ પણ કામ માટે લાંચ માંગે છે, એ વાત લોકોને તરત જ તાત્કાલિક ધોરણે તગેડી મૂકવાની કામગીરી અને આ ઓપરેશન જો પ્રજાની સમક્ષ સરકાર મૂકતી હોય તો એક એક્ઝામ્પલ સેટ થઈ રહ્યું છે. શું માનવું છે આપનું? કોઈ સુધારા વધારા તમારા ધ્યાનમાં આવતા હોય તો? સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે સાહેબે કીધું ને એ વાત ઉપર હું સંમત છું કે ઓપરેશન ગંગાજળ રાખી અને આપણે મા ગંગાનું અપમાન કરતા હોય એવું મને લાગે છે. કે આપણે ઓપરેશન ભ્રષ્ટાચાર રાખો ને, આપણે ઓપરેશન આપણો વાંક રાખો ને, એવું ના થાય. આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને તમે આજે ઓપરેશન ગંગાજળની વાત કરો છો તો ઓપરેશન ગંગાજળ આજે એસીબી છે ને, એન્ટી કરપ્શન બ્યુરો, એ આઝાદી પછીથી જે ઢાંચો બન્યો ત્યારથી છે. એટલે 30 વર્ષથી એસીબી કાર્યરત નહોતું અને આ હવે 183 કેસ પકડ્યા, એમાં 101 નિર્દોષ છૂટી ગયા. બરાબર? એટલે આની અંદરથી ને કે એસીબી ની અંદર જે છે ભ્રષ્ટાચાર પકડે છે, એ એસીબીમાં હવે એને કોણ પકડે એ સવાલ છે. અને વાત આવી ક્યાં કે ભાઈ ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર થઈ ગયો છે, લોકો આપે છે, એમનો પણ વાંક છે. સાહેબ એક વાત કહું, આ ભ્રષ્ટાચાર કેમ થાય? કલેક્ટર ઓફિસમાં છે ને એક નાનકડું કાર્ડ કઢાવવા જાય, માણસ એનો દાડો પાડે, નોકરિયાત માણસ હોય ને એનો દાડો પાડે. અમારા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે દાડો પાડી ન જવાય. અને પછી છે ને ત્યાં 3-4 કલાક લાઈનમાં ઉભો રહીને કે રિસેસ પડી ગઈ, અને પછી પાછું હોય કે હવે તમે આવતીકાલે પાછા આવજો, ઇન્ટરનેટ અત્યારે સર્વર બંધ છે. આવી રીતે 2-3 વાર જાય કાર્ડ ના થાય ને એટલે પછી બહાર એક ઉભો હોય મસ્ત મજાનો માણસ, બોલો 500 રૂપિયા આપવા છે, હું કરાવી આપીશ. એટલે પેલો થાકી અને 500 રૂપિયા આપી અને કાર્ડ કરાવે, આનું નામ ભ્રષ્ટાચાર. આજે હાલ પણ ચાલી રહ્યો છે. આ 183 ને 101 નો ઓપરેશન ગંગાજળ છે ને, એ પ્રજાને માત્ર ગુમરાહ કરવાની વાત છે, બીજું કશું છે નહીં. કારણ કે આપણે 6.5 થી 7 કરોડની જનતાનું ગુજરાત, અને આપણે 183 ગુનેગારોની વાત કરીએ છીએ, 101 ની ઓપરેશન ગંગાજળ. મને એમ થાય છે કે જે સાંભળતા હશે ને એ આપણને મજાક બનાવતા હશે કે આ લોકોને કઈ બીજું કામ નથી તો આવી ચર્ચા કરે છે.
એકે એક વિભાગ બાકી નથી કે જેની અંદર ભ્રષ્ટાચાર નથી. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ રૂપાણીજી કહી ચુક્યા છે, અમારા જે રાજીવજીએ કીધું હતું ને એ પ્રમાણે, કે ભાઈ ગૃહ ખાતામાં અને રેવન્યુ ખાતામાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. આ રૂપાણી સાહેબના શબ્દ હતા, હું આજે યાદ કરું. અને અમારા રાજીવજી કહેતા કે 1 રૂપિયો મોકલે છે 15 પૈસા પહોંચે છે. એટલે જે પ્રમાણિક લોકોએ કબૂલ કર્યું છે ને ખૂબ સાચી વાત હતી. પણ કહેવાનો મતલબ એવો છે કે ઓપરેશન ગંગાજળ નહીં રાખો તમે. ઓપરેશન ગંગા, નર્મદા, સરસ્વતી, સાબરમતી જે રાખો, પહેલા તો એ નદીઓ શુદ્ધિ કરો, પછી એનું નામ રાખો. આપણે આ શુદ્ધિકરણની વાત થાય જ્યારે આ ભ્રષ્ટાચારના કેસો પકડાયા અને એના ઉપર કેસ ચાલ્યા અને પછી આટલા નિર્દોષ છૂટી ગયા ને એની આપણે ચર્ચા કરીએ તો એ ગંગાજળ નામનો અર્થ એ થાય છે કે ગંગામાં આપણે નાહીએ તો પાપ બધા ધોવાઈ જાય. મુકેશજી, બહુ સારી કહેવત છે, એક નામ મેં ક્યાં રખાય. હું તમને આ જ વસ્તુ કહેવાય છે, તમારી પાસે કામ આ રીતે થાય એવા કોઈ સજેશન હોય તો આપણી પાસે હેમંતભાઈ સાંભળવા માટે બેઠા છે, આપ એમને કહો કે કામ આ રીતે કરો. બેન, નામ મેં ક્યાં રખાય? ગંગા મૈયા છે. તમારી પાસે કોઈ કામ કેવી રીતે થાય? આપણે નામને પ્રાધાન્ય આપવા કરતા કામને પ્રાધાન્ય આપીએ વધારે સારું રહેશે. તો જો કામને પ્રાધાન્ય આપવું હોય ને તો ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા અધિકારીઓ છે ને સરકારમાં એના કરતા વધારે પેજ પ્રમુખ છે, વધારે ધારાસભ્ય છે, વધારે કોર્પોરેટર છે, વધારે લોકસભાના સાંસદ છે, મોટે ભાગે વધુ ભાજપ છે, કોંગ્રેસ તો ક્યાંય છે નહીં એવું એમનું કહેવું છે. તો પછી આ બધાને ખડે પગે ઉભા રાખે દરેક જગ્યાએ પેજ પ્રમુખોને કે તને ક્યાં તકલીફ પડે ભાઈ, કે અહીંયા લાય ચાલ હું કરાવી આપું, તને જરાય વાંધો નહીં આપે. કારણ કે હું જે થલતેજ પંચાયતનો મેમ્બર હતો ચૂંટાયેલો ત્યારે મેં આ પ્રક્રિયા કરેલી છે. આધાર કાર્ડના કેમ્પ પણ અમે ફ્રીમાં નાખેલા છે, ભલે સરકાર બીજી હતી. કહેવાનો મારો મતલબ એવો છે કે ભ્રષ્ટાચાર પકડવા માટે સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ રીતે પકડી શકાય. બાકી તમે એમ માનો છો કે કોઈ આઈડિયા બતાવે ને આ સરકાર એ રીતે કામ કરે એ શક્ય છે? બેન, આ વિરોધ પક્ષ અત્યારે લોકશાહીની અંદર વિરોધ પક્ષ રહેવા દીધો છે કરો, ચૂંટાઈ નથી આવતા. એ બેન મને હમણાં એમ કહે છે કે તમે ત્યાંય નથી રહ્યા એટલે. અરે પણ ભાઈ, લોકશાહી ને બંધારણની અંદર વિરોધ પક્ષ એટલે શું? ચૂંટણી જીતી જવી અને નંબર ધારાસભ્યના ગણાઈ દેવા એ નથી. ધારો કે મને 5000 મત મળ્યા અને હેમંતભાઈને 4000 મળ્યા, તો એ 4000 મત માટે હેમંતભાઈને કામ કરવું પડે. એ પ્રજા એમની સાથે છે. લોકશાહી ને બંધારણનું આ એક ઉદાહરણ છે. એ વાત એવી સમજે છે અમને જીતી ગયા બસ એટલે તમે ઘેર, એટલે આ માનસિકતા ઘર કરી ગઈ છે. અને એની અંદર જ આ જે ફૂલ્યો ફાલ્યો ભ્રષ્ટાચાર છે. તમે જુઓ, દરેક તમારી ટીમ સાથે તમે કહો ત્યારે, આ કેપિટલ ઇન્ડિયાની ટીમ સાથે તમે કહો ત્યારે તમે કોઈ વિભાગમાં આવવા તૈયાર છું, તમને હું ગમે તે દિવસ ચૂઝ કરો, એવું નહીં કે મેં ગોઠવી રાખેલું હોય. તમે કોઈ એ દિવસે આવવા તૈયાર છું, તમને હું ભ્રષ્ટાચાર સામે બતાવીશ. બિલકુલ, હેમંતજી, આક્ષેપો ઘણા બધા આવ્યા છે, જવાબ લેવાનો સમય છે હવે. અને કામ આ રીતે થાય એની વાત મુકેશજી કરી રહ્યા છે, તો તમારો જવાબ શું છે હવે? હેતુબેન, મુકેશભાઈને મેં ખૂબ શાંતિથી સાંભળ્યા. પહેલી બાબત તો ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે ને એમાંની એક નિષ્ઠા મૂલ્યનિષ્ઠ રાજકારણ છે. સમતાયુક્ત શોષણ મુક્ત સમાજ આપવાની ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની એક મુખ્ય મણકો છે. અને એ મૂલ્યનિષ્ઠ રાજકારણ માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, માન્ય શ્રી આનંદીબેન પછી વિજયભાઈ હતા ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે કામગીરી ખાસ કરીને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે કરવામાં આવી તે તો સમગ્ર ગુજરાતની જનતાએ જોયું છે. હમણાં મુકેશભાઈ વાત કરતા હતા કે કાલે પણ વિધાનસભામાં એ આંકડા મુકાયા કે 187 જેટલા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે ઓપરેશન ગંગાજળ હેઠળ. અને એમાંય લગભગ 37 જેટલા તો ક્લાસ 1 ઓફિસરો અને લગભગ 98 જેટલા ક્લાસ 2 ઓફિસર્સ એમાં સામેલ છે. જ્યારે ઓપરેશન ગંગાજળના નામની મુકેશભાઈ વાત કરે છે ને ત્યારે મારે એમને આપણો સનાતન ધર્મનો એ શ્લોક યાદ દેવડાવો છે કે ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન કુરુ. આપણે ત્યાં કોઈ પણ અપવિત્ર વસ્તુને પવિત્ર કરવાની હોય ને તો ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી સાથે સ્નાન કરાવવાની વાત છે.
એટલે ઓપરેશન ગંગાજળ નામ જે ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 2 વર્ષથી જે શરૂ કરેલી કામગીરીને આપ્યું છે એ સંપૂર્ણપણે યથાર્થ છે. મુકેશભાઈને કદાચ સનાતન ધર્મના વિશેનો આટલો કદાચ ખ્યાલ ના હોય, કોંગ્રેસમાં સ્વાભાવિક પ્રક્રિયા છે, કારણ કે ઇટ કમ્સ ફ્રોમ ધી ટોપ, એટલે એ નામ બાબતે એમને સંશય હોઈ શકે. પરંતુ મારે મુકેશભાઈને યાદ દેવડાવ્યું છે, અહીંયા ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ ત્યારે માનનીય મારા રાજકીય વિશ્લેષક શ્રી નિવૃત્ત અધિકારી સાહેબે જે પ્રમાણે વાત કરી કે મુખ્ય ખામી સમાજમાં એક પ્રકારની ગીવ એન્ડ ટેકની ભાવના સાથેનું જે સ્થપાયેલું વાતાવરણ છે, એ વાતાવરણને કઈ રીતે ભેદવું એને માટેના કઈ રીતે સિન્સિયર પ્રયાસો કરવા. કોંગ્રેસમાં તો ગઈકાલે જ કર્ણાટકમાં 24 જેટલા મ્યુનિસિપલ પ્લોટમાં કોંગ્રેસ ભવન બાંધવા માટે થઈને સરકારી જમીન કોંગ્રેસ ભવનને માટે આપી દીધી, અને જે જમીન ટોટલ લગભગ 150 કરોડ હતી એ 12 કરોડમાં જમીન પોતાની પાર્ટીને આપી દીધી. હેતુબેન એની ક્યાં વાત કરીએ, એમની જે સર્વોચ્ચ નેતાગીરી છે એ સર્વોચ્ચ નેતાગીરીએ આ કોંગ્રેસના કાર્યકરોના 90 કરોડ રૂપિયા એ નેશનલ હેરેલ્ડનું દેવું ચૂકવવા. મુકેશભાઈને પૂછવા નથી આ એમના નેતૃત્વવાળા, એમણે જે કાર્યકર તરીકે એમની સદસ્યતા ફી જમા કરાવી હશે ને, દેશના લાખો કોંગ્રેસના કાર્યકરો હશે જેમણે કોંગ્રેસના ફંડમાં પોતાનો ફાળો આપ્યો હશે, એ 90 લાખ રૂપિયા નેશનલ હેરેલ્ડની 5000 કરોડની સંપત્તિને યંગ ઇન્ડિયાના પોતાના ટ્રસ્ટના નામે કરવા માટે એમની સર્વોચ્ચ નેતાગીરી માન્ય શ્રી રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, મોતીલાલ વોરાજી અને ઓસ્કર ફર્નાન્ડિસની ટીમે આપી દીધા. આટલો મોટો ભ્રષ્ટાચાર. મુકેશભાઈને તો મારે એ યાદ દેવડાવવું પડે, તમને વિસ્મૃતિ થાય છે. 12 લાખ કરોડના ભ્રષ્ટાચાર, 2G, 3G, કોલગેટ, કોમનવેલ્થ, ઘણામાં બેસીને તો હેતુબેન આખી આપણે 2 કલાકની એક ડિબેટ કરવી પડે. કોંગ્રેસના રગે રગમાં જે ભ્રષ્ટાચાર, અને મુકેશભાઈ આડકતરી રીતે સ્વીકાર્યું કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી એવું કહેતા હતા કે 1 રૂપિયો અહીંથી હું મોકલું છું અને 15 પૈસા પહોંચે છે. કોંગ્રેસના શાસનમાં 85 પૈસા ખવાઈ જતા હતા. આજે નરેન્દ્રભાઈના શાસનમાં કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલાય છે ને 1 રૂપિયો એ જે તે લાભાર્થી છે એના ખાતામાં ડાયરેક્ટ પહોંચે છે. એની પાછળનું કારણ નરેન્દ્રભાઈની આખી એક સુશાસનની વ્યવસ્થા છે. એ જનધનના ખાતા હોય, સાથે સાથે જે સહાય છે એ સીધી ડીબીટી દ્વારા દરેક લાભાર્થીના ખાતામાં જમા થાય એ માટેની જોવાની નેમ હોય. છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસનમાં કેન્દ્રના એક પણ મંત્રીની સામે ભ્રષ્ટાચારનો એક આક્ષેપ થયો છે. અને હિતવીબેન યુપીએના સરકારનું 10 વર્ષનું શાસન તો આપણે જોયેલું છે. કોંગ્રેસનું શાસન તો પોતાની સરકાર ટકાવવા માટે 1990માં નરસિંહ રાવજીએ શૈલેન્દ્ર મહાતો ઝારખંડ મુક્તિ મોરચાના એ વખતના સંસદ સભ્યને લાંચ આપી હતી અને એ કેસ પ્રૂવ થયો હતો. શૈલેન્દ્ર મહાતોને સજા થઈ હતી અને પછી સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ સંસદમાં બનેલી ઘટના છે એમ કરીને પાછળથી એ ચુકાદાની પાછળ ફેર વિચારણા થઈ. પણ પોતાની સરકાર ટકાવવા માટે સંસદ સભ્યોને લાંચ આપવાની એક વખત નહીં 2 વખત થયું. નરસિંહ રાવજીની સરકાર અને પછી મનમોહનસિંહની સરકારે જ્યારે ડાબેરી પક્ષોએ જ્યારે ટેકો પાછો ખેંચી લીધો ત્યારે 2009માં અમારા ફગ્ગનસિંહ ખુલેસ્તે મધ્યપ્રદેશના અમારા સંસદ સભ્ય એને નાણાં આપ્યા અને એ નાણાં માન્ય શ્રી અડવાણીજીએ સંસદમાં રજૂ કર્યા હતા. આવા રગે રગમાં જે ભ્રષ્ટાચાર વાપરેલો છે એને કોંગ્રેસને એ ખબર નહીં પડે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ઓપરેશન ગંગાજળ હેઠળ કે એના પહેલા એન્ટી કરપ્શન બ્યુરોમાં વિજયભાઈ ને આનંદીબેનના શાસનમાં કયા પ્રકારના પગલાં લીધા છે. એટલે ખરેખર એક આત્મમંથન અને વિચાર મંથન કરવાની જરૂર છે કોંગ્રેસે. અને હજી જો કિસ્સા કહેવા બેસું તો હજી બીજો અડધો કલાક થયો છે હિતુબેન, પણ હું સમજુ છું કે તમારે પણ સમયનો અભાવ છે. બાકી હું રોબર્ટ વાડ્રાજીના ભ્રષ્ટાચારની પણ વાત કરી શકું, અહીંના ગુજરાતના જે આપણા કોંગ્રેસના આગેવાનો રહ્યા છે એમની પણ વાત કરી શકું. અને આ બધા જ કિસ્સાઓથી વાકેફ છે, એમને બંને સાઈડ જોઈ છે. હવે તમારા બંનેના જવાબ પણ સાંભળ્યા છે. દલાલજી શું કહેવા માંગશો? હવે આપે નિષ્કર્ષ લાવવાનું છે આના પર. મેં બંને પક્ષના મોવડીઓની વાત સાંભળી. પાયાની વાત એક જ છે કે રાજકીય રીતે હું આનું મૂલ્યાંકન ન કરી શકું અને મારે કરવું પણ નથી. હું એ કહેવા માગું છું કે ભ્રષ્ટાચારના કેસો ખૂબ સારી રીતે હવે થાય છે
એનો મતલબ એક ચોક્કસ કહી શકાય કે સરકાર જાગૃત બની છે અને સરકાર પગલાં લે છે. પણ સાથે સાથે એ પણ વિચારવાનું છે કે જેટલા એન્ટી કરપ્શન બ્યુરો કેસ કરે છે એનું જે રિઝલ્ટ આવે છે, કોર્ટની અંદર રિઝલ્ટ આવે છે, એ રિઝલ્ટ ઘણું નબળું છે, ખૂબ જ નબળું છે. કે જે તમે જુઓ સીબીઆઈ દ્વારા જે કંઈ કરપ્શનના કેસો કરવામાં આવે છે, સીબીઆઈ જે કાર્ય કરે છે, સીબીઆઈનું કન્વિક્શન પર્સન્ટેજ લગભગ 70 થી 75% ઉપર છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કોઈ પણ રાજ્યની હોય, ગુજરાતની હોય કે બીજા રાજ્યોની હોય, એનું જે કેસો કર્યા પછી કેસનું કોર્ટમાં મૂકવા માટેની એક જે મજબૂત સાંકળ પુરાવાઓની તૈયાર કરવી જોઈએ, એનો અભાવ છે. એ સરકારના ધ્યાન ઉપર વાત હોય જ, ન હોય એવું કહેવા નથી માગતો, પણ એ ખામીને દૂર કરવા માટે અત્યારે તો એટલા બધા ટેકનિકલ ગેજેટ્સ છે કે પુરાવાની મજબૂત સાંકળ બનાવવા માટે અધિકારીઓએ શું પગલાં લેવા જોઈએ એનું એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને અને પોલીસ ખાતામાંથી જે અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં પોસ્ટિંગ આવે છે એમને એનું જ્ઞાન બરાબર આવે, આવી એક વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ. તો હજુ પણ મજબૂત રીતે સારા કેસો થાય અને એનું કન્વિક્શન રિઝલ્ટ આવે તો જ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર એની અસર પડે. બાકી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાય એવું તો શક્ય જ નથી. કોઈ પણ રીતની કોઈ પણ પાર્ટી પોલિટિક્સની વાત કરીએ એનો કોઈ બહુ મતલબ મારી દ્રષ્ટિએ નથી, પણ જે અધિકારીઓ આમાં કાર્યરત છે એમને પરફેક્ટ નોલેજ એન્ટી કરપ્શનના કાયદાઓનું હોવું જોઈએ, આને લગતું પૂરું માહિતી હોય. એક એસીબી જેમ કોઈની ફરિયાદ આવીને ટ્રેપ કરે છે એ જ રીતે ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટી એટલે કે અપ્રમાણસરની મિલકતના સંબંધી પણ કેસો એન્ટી કરપ્શન બ્યુરો કરે છે. એમાં ટાર્ગેટ કરવામાં આવે છે કે એક વહીવટમાં પડેલ એક અધિકારી ક્લાસ 1 થી માંડીને હોય, એની જીવનશૈલી, એની આખી કાર્ય પદ્ધતિ જોઈ અને એન્ટી કરપ્શન બ્યુરો ટાર્ગેટ નક્કી કરે કે આની પાસે કઈ ટાઈપની મિલકત છે, એની વ્યવસ્થિત રીતે તપાસ થાય, એના આધારે એનો ડિસપ્રોપોર્શનલ પ્રોપર્ટીનો ગુનો દાખલ થાય. અને આ જે આખી પ્રક્રિયા છે એ કાયદાકીય છે. કોર્ટ છે એ કોઈ લાગણીની વાતમાં નથી આવવાનું, એને તો તમારે પુરાવાઓ મૂકવા પડે છે. તો આ પુરાવાની મજબૂત સાંકળ તૈયાર કરવાની જવાબદારી એસીબીની છે અને એસીબીમાં કામ કરી રહેલ અધિકારીઓ અને કર્મચારીઓને જ્ઞાન આપવાની અને એને પ્રિપેર કરવાની તૈયારી સરકારની છે. તો એક એવું વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ કે કન્વિક્શન રિઝલ્ટ જો વધારે મળશે, એન્ટી કરપ્શનના જેટલા કેસો પકડાય છે ક્લાસ 1 કે ક્લાસ 4 સુધીના, એને જો સજાઓ થાય તો આનો નિયંત્રણ આવશે. તો એને વહીવટી તંત્ર ગોઠવવાની જરૂર છે. આ એક લીગલ મુદ્દો થયો. અને બીજો મારો મુદ્દો એ છે કે ભાજપની સરકારના પાસે કરોડોની સંખ્યામાં એમના સભ્યો નોંધાયેલા છે. તો ભાજપ પોતે એક એવું વહીવટી તંત્ર કેમ નથી ગોઠવી શકતી? વહીવટી તંત્ર એ રીતનું કે જે કોઈ સરકારી અધિકારીઓ, સરકારી કચેરીઓ છે ત્યાં ભાજપના કાર્યકરો પ્રજાના કામ માટે એને મદદરૂપ થાય, આવું પણ એક માળખું ગોઠવાય. જે કોંગ્રેસના મિત્રોએ પેજ પ્રમુખની વાત કરી, તો પેજ પ્રમુખ તો દરેક ગામની અંદર હોય છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પણ વિચારવું જોઈએ કે લોકોના કામ વ્યવસ્થિત સરકારી કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ કરે, એને માર્ગદર્શન માટે ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોની એક ટીમ જો આની અંદર સક્રિય થાય તો પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય એવું હું અંગત રીતે પણ માનું છું. બિલકુલ. એટલે હેમંતભાઈ માટે ચોક્કસ એક સારો સુઝાવ છે. મુકેશજી, આપ કંઈ કહેવા માંગતા હતા? ખૂબ જ શોર્ટમાં આપનો જવાબ આપજો, આપણી પાસે સમયનો અભાવ છે. મને વાત કરવાનો તો મોકો આપશો ને? બોલી લો જે હવે મારું એવું, હા, હેમંતભાઈએ 8 મિનિટ સુધી મને આપ્યું છે ભાષણ, તો એમને જવાબ તો આપવો પડશે ને. તમે નેશનલ હેરાલ્ડની વાત કરી રહ્યા છો તો તમારી સરકાર છે, બહુમતી છે, જેલમાં નાખી દો ને રાહુલજીને ને સોનિયાજીને ને જેને વાડરા બોલ્યા એ બધાને. કેમ નથી નાખતા?
ખોટી સુફિયાની વાતો નહીં કરવાની ટીવી ઉપર. કર્ણાટકમાં જમીનોની વાત કરી તો કર્ણાટકની અંદર વિરોધ પક્ષમાં શું તમે ભજન ગાઓ છો? અહીં તમે બોલી શકો છો તો કર્ણાટકમાં વિરોધ પક્ષ નથી? શું કરવા નથી કરતા? ત્યાં મિલી ભગત કરવી છે અને અહીંયા તમારે બોલવું છે. તમારા બચુભાઈ ખાવડ મંત્રી 72 કરોડનો રોડ ખાઈ ગયા. શું એ ભ્રષ્ટાચાર નથી? એના છોકરાઓને ટેન્ડર આપી દેવા એ ભ્રષ્ટાચાર નથી? તમને દેખાતો નથી? તમને નેશનલ હેરાલ્ડનો કેસ જ દેખાય છે જે ખરેખર આક્ષેપ છે, જે પુરવાર નથી કરી શક્યા. તમે જે નરેન્દ્રભાઈ મોદી લોકલાડીલા વડાપ્રધાન બેઠા છે ને 2013ના એન્ડમાં જે આંદોલન કરીને ગયા ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ, એ પછી આજ સુધી દેખાયા નથી ભ્રષ્ટાચાર માટે બોલવા માટે. કે કિરણબેન બેદી, પેલો ભાઈ અન્ના હજારે, આજ કેજરીવાલ તમારા જોડે હતા, તમારી જે બી ટીમ છે એ, અને આ બધા બેઠા હતા દિલ્હી અપ્પાસ ઉપર અને સરકાર કાઢવા માટે. અને સરકાર લાઈન પાછા હવે એના એ જ કામ એ કરવા માટે આજ સુધી બોલ્યા નથી. રાજસ્થાનમાં 450 બાટલો આપવો અને ગુજરાતની અંદર 1000 રૂપિયા આપવો. કેમ નરેન્દ્રભાઈ મન કી બાતમાં બોલે કે આવું ના કરાય? એટલે આપણે એક આંગળી કરવી છે પણ 5 આંગળી આપણી બાજુ આવે છે. દરેક બ્રિજ જે બને છે ને, રોડ રસ્તા તમે બનાવો છો કે અત્યારે અમે બનાવી 30 વર્ષથી સરકાર છે છતાંય અમે રોડ રસ્તા બનાવીએ છીએ એવી વાત કરે. દરેક બ્રિજમાં 5 વર્ષમાં તિરાડો પડી જાય સાહેબ. 50 વર્ષના કોંગ્રેસે બનાવેલા બ્રિજ ચાલે છે. તમારે 5 વર્ષમાં તો બ્રિજ જવાબ આપી દે. અને કેટલાક બ્રિજ તો હજી કોઈ ચડ્યું ના હોય ઉપર ઉતારી લેવો પડે. કેટલીક પાણીની ટાંકીઓ 21 કરોડની બનીને તરત ઉતારી લેવી પડે. આ પ્રકારનો ભ્રષ્ટાચાર તમારી સરકારમાં છે અને તમે કઈ રીતે એકદમ મૂછે તાવ દઈને કહો છો કે અમે ઝીરો ટોલરન્સ ની વાત છે? નરેન્દ્રભાઈ ની વાત કરો છો? કયા નરેન્દ્રભાઈ? ભ્રષ્ટાચારની વાત કરો તમે. તમે આપણા ગુજરાતના ગૃહમંત્રી હરેનભાઈ પંડ્યાનું મર્ડર થયું સાહેબ, એક માણસ નિર્દોષ. બિલકુલ મુકેશજી, અહીંયા આપણે અટકાવવા માંગીએ છીએ, આપણી પાસે સમયનો અભાવ છે, પણ અહીંયા મોરલ ઓફ ધ સ્ટોરી હતી કે પ્રયાસો થઈ રહ્યા છે, થોડા ઘણા રિઝલ્ટ મળી રહ્યા છે. આ રિઝલ્ટમાં જો વધારો થાય તો કદાચ આવનારા ભવિષ્યમાં પરિણામ સારું હશે તેવું કદાચ દલાલ સાહેબ પણ મારી સાથે અગ્રી કરશે. દલાલજી, હેમંતજી અને મુકેશજી, આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલના ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.